ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં રેસ્ટોરન્ટ ઉપર દરોડા પાડવામાં આવ્યા છે। રેસ્ટોરન્ટ ઉપર વિવિધ અધિકારીઓની ટીમે દરોડા પાડ્યા। ડેપ્યુટી કલેક્ટર, ડીવાયએસપી, મામલતદારની સઘન તપાસ। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓ તપાસમાં જોડાયા। પાલેજ પંથકમાં બાળકના મોત બાદ સતત કાર્યવાહી। 20થી વધુ રેસ્ટોરન્ટમાંથી એક્સપાયર્ડ લોટ જપ્ત કરવામાં આવ્યો। રેસ્ટોરન્ટમાં મચ્છરનો ઉપદ્રવ, ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું। તંત્રની આ અચાનક કાર્યવાહીથી વેપારીઓમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે। ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં રેસ્ટોરન્ટ ઉપર ચેકિંગ કરવામાં આવ્યું છે। ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા કાર્યવાહી થઈ રહી છે। ઘણા ગંદકીના સામ્રાજ્ય જોવા મળ્યા છે। વાત કરવામાં આવે તો એસએન ખાસ કરીને ચિકન અને એની દુકાન છે અને તેમાં દુર્ગંધ સાથે ગંભીર પરિસ્થિતિ જોવા મળી છે। હાલ તેને ક્લોઝર આપવામાં આવશે, બંધ કરવામાં આવશે। રેસ્ટોરન્ટ આજે ચલવી નહીં શકે। ફૂડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારી આપણી સાથે છે। રાઠવા સાહેબ, અત્યારે આપણે સવારથી જ સતત ચેકિંગ કરી રહ્યું છે, કેવી રીતે ચેકિંગ થઈ રહ્યું, કેટલી ચેકિંગમાં કેટલી સીલ કરાય? અત્યારે હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી હોય, માનનીય આરોગ્ય મંત્રી શ્રી તેમજ અમારા ફૂડ સેફ્ટી કમિશનર શ્રી તેમજ અહીંયા ભરૂચ જિલ્લાનું વહીવટીતંત્રની સ્પષ્ટ સૂચના છે કે જ્યાં બી હાઇજેનિક કન્ડિશન ના જળવાતી હોય કાં તો યોગ્ય આરોગ્ય ખોરાક ના અપાતો હોય તેવી તમામ પેઢીઓની તાત્કાલિક અસરથી તપાસ કરી અને જ્યાં બી ગંદકી જણાઈ આવે, જ્યાં ખોરાક પોષણયુક્ત ના હોય, સાફ સફાઈ ના હોય, રો મટીરિયલ સારું ના વાપરવામાં આવતું હોય, એની સાચવણી બરાબર ના થતી હોય તો તેઓની તાત્કાલિક અસરથી આગળની કાર્યવાહી કરવાની। જેથી આ તપાસ કરતા અત્રેની દુકાનમાં સાફ સફાઈ જોવા મળેલ નથી એટલે તાત્કાલિક અસરથી તેઓ વેપાર ધંધો બંધ કરવાની નોટિસ આપવામાં આવે છે। ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં કેટલી રેસ્ટોરન્ટો ચેકિંગ છે? હાલ અત્યારે 8 થી 10 પેઢીઓની તપાસ કરી છે અને આ તપાસ ચાલુ જ રહેશે। ખાસ કરીને જે રેસ્ટોરન્ટ છે તેને બંધ કરવાની નોટિસ આપવામાં આવી છે, સીલ કરવાની નોટિસ આપવામાં આવશે। ખાસ કરીને હું તમને તેના પ્રથમ દ્રષ્ટિએ દ્રશ્યો બતાવીશ જે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવનાર છે, પરંતુ અહીંયા સ્વચ્છતાને લઈને સવાલો ઉભા થઈ ગયા છે। ખાસ કરીને જે પ્રકારે સ્વચ્છતા જોઈએ તે ન થતી હોવાના આક્ષેપ થયા છે। તમે જોઈ રહ્યા છો જે ગંદકીના સામ્રાજ્ય વચ્ચે ખાવાનું તૈયાર થતું હતું એવા દ્રશ્યો સામે આવ્યા છે। હાલ ભરૂચ પ્રાંત અધિકારી હોય, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ અધિકારી હોય, તમામ અધિકારીઓની હાજરીમાં તમામ રેસ્ટોરન્ટને બંધ કરવાની કામગીરી કરવામાં આવી છે। તમે જે જોઈ રહ્યા છો આવી જગ્યાએ જે મચ્છરોના ઉપદ્રવ છે તેવી જગ્યાએ વાનગીઓ તૈયાર થતી હતી અને વાનગીઓ તૈયાર થવા સાથે સ્વાસ્થ્ય માટે નુકસાનકારક હોવાના પણ અહેવાલો મળી રહ્યા છે, પરંતુ આ રેસ્ટોરન્ટને હાલ સીલ કરવામાં આવ્યું છે એટલા માટે કે સોકોઝ નોટિસ આપવામાં આવી છે। ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં 15 થી 20 રેસ્ટોરન્ટોને બંધ કરવાની પણ નોટિસ આપવામાં આવી છે અને જ્યાં સુધી સ્વચ્છતા ન જળવાય ત્યાં સુધી રેસ્ટોરન્ટ ચાલુ ન કરવા માટે સૂચન કર્યા છે। પ્રાંત અધિકારી, ડીવાયએસપી કક્ષાના અધિકારી, ફૂડ એન્ડ ડ્રગ વિભાગ અધિકારી, મામલતદાર સહિતના અધિકારીઓ આજે પશ્ચિમ વિસ્તારમાં ધામા નાખીને તમામ રેસ્ટોરન્ટોમાં ચેકિંગ હાથ ધર્યું છે। મનોજ ખંભાતા સાથે દિનેશ મકવાણા, ગુજરાત ફર્સ્ટ, ભરૂચ।